Hello everyone and warm welcome to all of you. નોર્મલી આપણે સેટરડે કોઈ બી એન્ટરપ્રેન્યોરની જર્ની શેર કરતા હોઈએ છીએ. આજે જે મારી સાથે છે ગેસ્ટ એ પણ એક એન્ટરપ્રેન્યોર જ છે, પણ આજે આપણો ટોપિક અલગ છે, ઇનોવેટિવ છે, હેલ્થ ઇઝ વેલ્થ. આજે આપણી સાથે જે ગેસ્ટ છે એનું નામ છે ડોક્ટર હિના પટેલ. હિના અને હું સ્કૂલમાં સાથે હતા. 5 to 10 સ્ટાન્ડર્ડ સુધી અમે લોકોએ સાથે ભણેલા છીએ. હિનાનો 20+ યર્સનો એક્સપિરિયન્સ છે એઝ અ ગાયનેક ડોક્ટર એન્ડ શી બિલોંગ ફ્રોમ ડીશા. એની પોતાની હોસ્પિટલ છે. જ્યારે મારી હિના સાથે વાત થઈ, અત્યારે લોકડાઉનમાં ઘણીવાર અમારી વાતચીત થતી હોય છે, તો મારી હિના સાથે વાત થઈ તો મેં એને રિક્વેસ્ટ કરી કે હિના એવું કોઈ ટોપિક તું સજેસ્ટ કર અથવા તો મને કે જેમાં તું મારી સખીની બહેનોને કંઈક હેલ્પફુલ થઈ શકે. તો એણે મને કહ્યું કે તું મને જરા એજ ગ્રુપનો ડેટા આપ. તો આઈ ટેક અપ ધ ડેટા કે ભાઈ, અને ડેટા જોયો અમે ત્યારે આઈડિયા આવ્યો કે વધારે જે લેડીઝ છે ગ્રુપમાં, આપણે અત્યારે 1300 થી વધારે બહેનો છીએ આપણે સખી ગ્રુપમાં, પણ મેક્સિમમ એજ જે ક્રાઇટેરિયા આપણી સાથે છે એ 35 to 46 યર્સ હતો. એટલે એ બધો ડેટા મેં હિનાને આપ્યો. એટલે અને એણે મને સજેસ્ટ કર્યું કે આપણે પેરીમેનોપોઝ ટોપિક પર જઈએ, વધારે સારું રહેશે સોનલ, કે આ એજ ગ્રુપમાં અત્યારે બધાને આ રિલેટેડ તકલીફ થતી હોય છે. તો આજે આપણી સાથે જે ગેસ્ટ છે એન્ડ શી ઇઝ માય સ્કૂલ ફ્રેન્ડ એન્ડ વોર્મ વેલકમ હિના. થેન્ક યુ સો મચ બી હિયર. પ્લીઝ વેલકમ એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. હેલો એવરીવન, માયસેલ્ફ ડોક્ટર હિના પટેલ. હું ગાયનેકોલોજીસ્ટ છું. ડીસામાં 22 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. મારી અહીંયા હોસ્પિટલ છે ડીસામાં, ખુશી ફર્ટિલિટી સેન્ટર છે. હાલ ફર્ટિલિટી એક્સપર્ટ તરીકે કામ કરું છું. સોનલ મારી સ્કૂલ ફ્રેન્ડ છે. એને મને વાત કરી કે હું આવું એક સખી નામનું ગ્રુપ ચલાવું છું અને એમાં તું કોઈ હેલ્થ રિલેટેડ ટોપિક ડિસ્કસ કર. તો મેં સૌથી પહેલા એની જોડે ડેટા મંગાવ્યા કે મને તારા બધાના એજ ગ્રુપ આપ. તો મને ખ્યાલ આવે અને મેં સ્ટડી કર્યો તો એમાં લગભગ 35 થી 40-45 ઉંમરના બહેનો ખૂબ હતા. એટલે પછી મેં પેરીમેનોપોઝલ હેલ્થ એ વિષય નક્કી કર્યો અને આજે આપણે એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલા હું તમને હેલ્થ એટલે શું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપણને જે ડેફિનેશન આપી છે કે હેલ્થ ઇઝ a complete state of physical, mental and social well-being, not merely absence of any disease. એટલે હેલ્ધી હોવું એનો મતલબ એ નથી કે આપણા શરીરમાં રોગ નથી તો આપણે હેલ્ધી છીએ, બિલકુલ નહીં. પણ મેન્ટલી અને સોશિયલી હેલ્ધી હોવું એટલું જ જરૂરી છે. જો તમે રોગી જ નહીં હો ને તમારું ફિઝિકલ બોડી બધું બરાબર હશે પણ સતત તમારું મન ઈર્ષ્યા, નિંદા કે બીજાની સાથે સરખામણી કરવી આવી વૃત્તિઓમાં ઘેરાયેલું હશે તો તમે તમારી આજુબાજુમાં એક નિરાશાજનક વાતાવરણ ઊભું કરશો. યસ, નેગેટિવ ઇમ્પેક્ટ ઓરાની બહુ જ અસર થતી હોય છે. આઈ એબ્સોલ્યુટલી અગ્રી વિથ યુ. હા, એટલે એ આ બહુ જ જરૂરી છે કે આપણે કમ્પ્લીટ હેલ્ધી હોઈએ, બરાબર છે. હવે પેરીમેનોપોઝ તો એ જ કોને કહીશું આપણે, તો સ્ત્રીઓમાં 40 વર્ષની ઉંમર પછી ઇસ્ટ્રોજન નામનો એક રિપ્રોડક્ટિવ હોર્મોન છે, એનું પ્રમાણ ઘટવા માંડે છે અને ધીરે ધીરે આ પ્રમાણ ઘટતા ઘટતા પછી માસિક બંધ થાય, જે અવસ્થાને આપણે મેનોપોઝ કહીએ છીએ. તો આ મેનોપોઝ આવે અને જ્યારથી ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવા લાગે, આ વચ્ચેનો જે સમયગાળો છે એને પેરીમેનોપોઝલ એજ કહેવાય. એટલે ધારો કે કોઈ સ્ત્રીની એજ 45 વર્ષની છે અને એને 50 વર્ષે માસિક જાય છે તો એના 4-5 વર્ષ પહેલા આ અવસ્થા એની ગણાશે કે એનું પેરીમેનોપોઝલ પીરિયડ એ 45 વર્ષ પછીનો ગણાશે. જો કોઈને 45 વર્ષે માસિક જાય છે તો એનો પેરીમેનોપોઝલ સમયગાળો 40 વર્ષ પછી ગણાશે. એટલે 40 થી 50 વર્ષની સ્ત્રીઓને આ અસરો થાય છે. હવે આ ઇસ્ટ્રોજન ઘટે પેરીમેનોપોઝલ એજમાં એટલે એ ફિઝિકલ, શારીરિક, માનસિક અને ઇમોશનલ આ 3 જાતના ફેરફારો કરે છે. ઓકે. તો હવે એ કયા કયા આપણે ફેરફાર કરે છે એ જે થોડી ડિટેલમાં હું વાત કરીશ અને આપણે કેવી રીતે આ અવસ્થાને, આ સમયગાળાને હળવાશથી સારી રીતે લઈ અને આપણી જિંદગીને વધારે સારી રીતે બનાવી શકાય એની આજે આપણે વાત કરીશું.
તો સૌથી પહેલા ફિઝિકલ ચેન્જીસમાં તો માસિકનું અનિયમિત થવું, એટલે જે 28-30 દિવસે રેગ્યુલર મેન્સ્ટ્રુઅલ પીરિયડ આવતો હશે એ પીરિયડ ધીરે ધીરે 1.5-2 મહિને એવી રીતે આવવા માંડશે, કારણ કે ઇસ્ટ્રોજન નથી બોડીમાં પૂરતા પ્રમાણ. બીજું હોટ ફ્લેશિસ એટલે ઘણી વાર બેઠા હોય તો શરીરમાં એવું લાગે કે એકદમ ગરમી થઈ ગઈ, ધ્રુજારી આવવા માંડે, જાણે અચાનક જ એટલી બધી ગરમી અને અનઇઝીનેસ જેવું લાગવા માંડે, પરસેવો થઈ જાય, જાણે એમ લાગે કે સડનલી લો બીપી થઈ ગયું છે, એવું કંઈક ઘણી વાર થતું હોય છે. હા, યસ યસ. અને આ ઉંમરની બહેનો અને બહુ જ અનુભવ કરતી હોય છે, તો આ સમસ્યાને હોટ ફ્લેશિસ કહેવાય છે. અને એ ઇસ્ટ્રોજન જ્યારે બોડીમાં ઘટવા માંડે અને બ્રેન એને બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે તકલીફ પડે ત્યારે આ સમસ્યા ઉદ્ભવતી હોય છે. ઓકે. બીજું ત્રીજી વસ્તુ છે કે વજાઇનલ ડ્રાયનેસ, અને જે સ્કિન છે વજાઇનાની એ એકદમ ડ્રાય અને સૂકી પડવા માંડે છે, એટલે યોની માર્ગ, વજાઇના એટલે ગુજરાતીમાં આપણે યોની માર્ગ કહીએ છીએ, એની ચામડી સૂકીને ડ્રાય થાય એટલે ઘણી સ્ત્રીઓને એનાથી સેક્સ્યુઅલ પ્રોબ્લેમ થતા હોય છે, સેક્સમાં પ્રોબ્લેમ થતા હોય છે કે એમાં વારંવાર ઇન્ફેક્શન લાગતું હોય છે, સાથે સાથે પેશાબની આસપાસની ચામડી પણ પાતળી થાય એટલે વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન થવું, આવી પણ તકલીફો થતી હોય છે ઘણી વાર. હવે આ એજમાં તમારો જે બેઝલ મેટાબોલિક રેટ છે તમારું એ ઘટે છે, એટલે જો તમે ડાયટ અને એક્સરસાઇઝ રેગ્યુલર ના કરતા હો તો જે પહેલા તમારો ડાયટ ચાલુ હોય તો વજન વધવાનું આ પણ એક બહુ મોટું લક્ષણ છે આ એજ ગ્રુપમાં, વજન પણ તમારું વધવા માંડે. પછી ઓલ ઓવર સ્કિન પણ ડ્રાય થાય છે. બીજું ખાસ કરીને બ્રેસ્ટમાં, તો બ્રેસ્ટમાં અંતસ્રાવની જ્યારે બોડીમાં આટલી બધી વધઘટ થતી હોય, એટલે અંતસ્રાવ એટલે હોર્મોન્સ, તો હોર્મોનલ જ્યારે ચેન્જ થતા હોય તો બ્રેસ્ટમાં ટેન્ડરનેસ ઘણા લેડીઝને તકલીફ થાય છે. ટેન્ડરનેસ એટલે અડીએ તો એમને એમ થાય કે જાણે બ્રેસ્ટમાં દુખે છે. આ એક કોમન ફીચર્સ છે. બીજું ઇસ્ટ્રોજન એ ન્યુરોપ્રોટેક્ટિવ, કાર્ડિયો પ્રોટેક્ટિવ અને બોન હેલ્થ માટે પણ પ્રોટેક્ટિવ હોર્મોન છે, અને જ્યારે ઇસ્ટ્રોજન ઓછું થશે તો આપણા શરીરના હાડકા નબળા પડવા માંડે છે, એટલે એ વખતે હાડકા નબળા પડવાનું તમને કેવી રીતે ખબર પડશે કે કમરમાં દુખાવો થવા, ઝીણો જોઈન્ટ્સ પેઇન થતું હોય, આ એક લક્ષણો દેખાવા માંડે છે આવી રીતે. હવે એને જે મેં તમને કહ્યું કે ખાસ કરીને આ ન્યુરોપ્રોટેક્ટિવ હોર્મોન્સ છે, એટલે એનું ઘટવાથી લેડીઝમાં જે બહુ મોટો ફેરફાર જોવા મળે છે એ મૂડ સ્વિંગ્સનું છે. તો એમાં એક્સ્ટ્રીમ્સ ઓફ મૂડ્સ તમને જોવા મળે. ઘણીવાર હિના તારી સાથે કે ઘણીવાર મારી જોબમાં બી એવું થતું હોય છે કે નાનું અમથું ઘણીવાર કોઈ હેડ તરફથી કોઈ ઇન્સ્ટ્રક્શન આવી હોય તો ટીચર્સ એટલું બધું સેન્સિટિવલી લઈ લે છે અને એટલું બધું ઓવર રિએક્ટ કરતા હોય છે. સમટાઈમ્સ દે ક્રાય લોટ. ઘણીવાર ઘરનું કોઈ વાતચીત એટલે સ્ટાફ રૂમમાં કંઈક વાતચીત થતી હોય તો નાની અમથી વાત થતી હોય એન્ડ સડનલી દે સ્ટાર્ટ ક્રાઇંગ, એટલે આપણે બી ડરી જઈએ કે વાત એવી કોઈ ચાલતી નથી, રડવાનું કેમ આવી ગયું લાઈક. એટલે યુ નો કે યસ આઈ એબ્સોલ્યુટલી અગ્રી કે મૂડ સ્વિંગ આ એજમાં મેં ઘણી વખત જોયેલો છે. નોટ ઇવન અધર્સ, મારા પર બી થતો હોય છે કે સર્ટેન ટોપિક પર આપણે રિએક્શન અથવા તો યુ નો કરતા હોય છે, ઓવર રિએક્શન કરતા બી. એટલે ચીડચીડિયાપણું કે નાની વાતમાં ગુસ્સો કરી દેવો કે અત્યંત લાગણી સભર થઈ જવું, સાથે સાથે આવા બીજા ઇફોરિક મૂડ પણ હોય છે, એકદમ ઇફોરિયામાં આવું અને બહુ ખુશ થઈ જવું, કોઈક રોમેન્ટિક, પણ એ ભારતીય સ્ત્રીઓમાં જોવા નથી મળતા, કારણ કે ભારતીય સ્ત્રીઓમાં મૂડ એટલે મેમરી, મૂડ એ શું છે આપણી મેમરી જે છે મગજમાં જે ચાલે છે આપણી મેમરી છે. તો 20 થી 40 વર્ષમાં ભારતીય સ્ત્રીઓ એ પરિવાર માટે, કુટુંબ માટે પોતાની બધી ઈચ્છાઓ, પોતાની બધી જ પ્રાયોરિટી નીચે રાખે છે અને પોતાના પરિવારને, બાળકોને એ પ્રાયોરિટીઝ આપે છે, એનો સમય આપે છે, અને એમની કેરિયર એ સૌથી આગળ મૂકે છે, એમના માટે પોતાની જાતને સૌથી નીચે રાખે છે. તો આ બધી વસ્તુઓ જ્યારે એના મગજમાં રિફ્લેક્ટ થશે ત્યારે એને થોડું ચીડિયાપણું કે ગુસ્સાપણું એવું મહેસૂસ થશે. બરાબર. એટલે અને આપણું સામાજિક વાતાવરણ જ એવું છે કે આપણે કે બ્લુઇશ મૂડમાં આ ઉંમરની સ્ત્રીઓ રિફ્લેક્ટ નથી કરતી.
તો કદાચ સમાધાન એજ પછી આપણે બી જોઈએ છે કે ઘણીવાર કે આફ્ટર 40 ઘણા આપણે ડ્રેસ્ડ અપ અલગથી કરીએ છીએ. આપણને બી એમ થાય કે આજે બહુ જ સરસ તૈયાર થવું છે, તો અગેન આપણા મગજમાં વિચાર આવે કે યાર લોકો શું વિચારશે, કે બી આ એજે આ બધું લાઈક, એટલે નેચરલી આપણામાં ઘણી બધી વસ્તુ પોઝિટિવ ને સારી આવતી હોય છે, બટ અગેન જે સમાજનું કલ્ચર અથવા તો થોટ પ્રોસેસ છે એના અકોર્ડિંગથી આપણે પાછું આપણું ચેન્જ કરવું પડે છે. એના પ્રમાણે બિહેવિયર બધા ચેન્જ કરે જ છે. યસ, બરાબર, અંદર કદાચ કોઈ બીજું વાતો હોય પણ બહાર તો એનું આ ગુસ્સા વાળું સ્વરૂપ બહાર આવશે, ચીડિયા વાળું કે લાગણી સભર અત્યંત એ બહાર આવશે, ઓછો બહાર આવશે. યસ, રોમેન્ટિક હવે જોવા મળે છે. હા, હવે આ જ્યારે કે સમસ્યા જ્યારે આગળ વધે વધારે તો ડિપ્રેશન, હતાશા એ પણ આવી જાય સ્ત્રીઓમાં, અને એન્ઝાયટી એટલે એમને ડર લાગ્યા કરે, કેમ કે એક સ્ટેબલ લાઈફ હોય પછી એવું લાગે કે ધારો કે છોકરાઓ અમને છોડીને જતા રહેશે, કે કોઈ હસબન્ડ નું હોય કે ઇનલોસ નું, એટલે એવા સતત જયારે વિચારો સતાયા કરે મગજમાં કે કંઈક ખરાબ થશે, તો એન્ઝાયટી રિલેટેડ પ્રોબ્લેમ નો પણ ભોગ બનતા હોય છે. તો આ બધા ફેરફારો એક તો બેઝલાઈન એમના હોર્મોન્સ છે, અને બીજું એસોસિએટેડ ઉમેરાય, એના લીધે આ બધી તકલીફો વધતી હોય છે. તો હવે આ પરિસ્થિતિમાંથી માનો કે તમે પસાર થઈ રહ્યા છો, તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, તો તમે એક સારા ગાયનેકોલોજીસ્ટ નો કોન્ટેક્ટ કરો, ત્યાં તમારું રૂટીન ચેકઅપ કરાવો. ત્યાં તમારે તમારું બ્લડ પ્રેશર મપાવવાનું છે, કે બ્લડ પ્રેશર મપાવશો તો ખબર પડશે કે આ એજમાં ઇસ્ટ્રોજન ઓછું થાય એટલે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ પર અફેક્ટ થાય, એટલે વધતું હોય તો તમને ખબર પડે, મપાવશો તો ખબર પડશે કે વધે છે કે નહીં. બરાબર, તમારે તમારી ઓલવેઝ આપણે કહીએ છીએ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન યસ. હા, તમારા જે પેલ્વિક ઓર્ગન છે કે યુટ્રસ, ઓવરીઝ, તો એ સોનોગ્રાફી કરીને તમારા ડોક્ટર તમને કહી શકે ચોક્કસ કે એમાં કોઈ રોગ છે, કે ઘણીવાર ધારો કે ફાઇબ્રોઇડ છે, એન્ડોમેટ્રિયોસિસ છે, કે એન્ડોમેટ્રિયલ હાઇપરપ્લાસિયા છે, એવા ઘણી બધી તકલીફો હોય, પણ એ તકલીફો હશે તો શું થશે, ખૂબ વધારે માસિક આવશે. એટલે વજાઇનામાં ઇન્ફેક્શન હશે તો વાસ મારતું પાણી પડે, ઇચિંગ રહે, કે પેઢુમાં દુખાવો રહે, આ બધી સમસ્યા રહેશે. અને એ પણ નાના મોટા પ્રમાણમાં હોય તો તમે એકવાર રૂટીન ચેકઅપ કરાવશો તો એ તરત જ ખબર પડી જશે કે આ છે કે નહીં. બીજો એક પેપ્સમિયર એ રિપોર્ટ ખૂબ જરૂરી છે, અને ઇઝ રૂટીન પાર્ટ ઓફ હેલ્થ સ્ક્રીનિંગ, એ કરાવવો જ જોઈએ, કારણ કે આપણા દેશમાં સ્ત્રીઓમાં થતા કેન્સરમાં સૌથી મોટું પ્રમાણ ગર્ભાશયના મુખનું કેન્સર છે. હવે એનું જો વહેલું નિદાન કરાવવું હોય તો પેપ્સમિયર એનો સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એ આપણે વહેલા કરાવવો જ જોઈએ એ સમયમાં. વિદેશોમાં બ્રેસ્ટ કેન્સર સૌથી વધારે આગળ પડતું છે સ્ત્રીઓમાં થતા કેન્સર, પણ આપણા દેશમાં એ ગર્ભાશયનું મુખનું જે કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, એ છે. તો એને વહેલું નિદાન કરવું હોય તો પેપ્સમિયર નામનો આપણે રિપોર્ટ કરાવવો પડે. અને બીજું, જેને ફેમિલી હિસ્ટ્રી છે કે ઘરમાં કોઈને સ્તન કેન્સર થયું છે, બ્રેસ્ટ કેન્સર થયેલું છે, એવા લોકોને જો બ્રેસ્ટ ટેન્ડરનેસ કે એવું લાગતું હોય તો એમને મેમોગ્રાફી અચૂક કરાવવી જ જોઈએ. બરાબર છે, એટલે આ તમારે પેપ્સમિયર, મેમોગ્રાફી, એક રૂટીન પેલ્વિક સોનોગ્રાફી, તમારું બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેવાનું, હિમોગ્લોબિન ચેક કરાવવાનું, કે ભાઈ તમારું વધારે પડતું માસિક આવે કે એવી તકલીફ થાય તો લોહી તો ઓછું શરીરમાંથી નથી થઈ જતું, અને થાઇરોઇડ ટેસ્ટિંગ, થાઇરોઇડ સાથે સાથે બ્લડ શુગર, કારણ કે જ્યારે પણ ડાયાબિટીસ કે એવું હોય તો 40 વર્ષની ઉંમર પછી જ એ રિફ્લેક્ટ થતો હોય, એટલે આપણે જો રેગ્યુલર ચેકઅપ કરાવીએ તો આપણને ખબર પડે અને એનું વહેલું નિદાન થાય કોઈ તકલીફ પડે, અને એની સારવાર સારી. હિનાતાઈ સાથે આપણા ત્યાં કલ્ચર કેવું છે કે ધારો કે મારી મમ્મી હોય કે આપણે હોઈએ તો આપણે ફેમિલીનું એટલું બધું ધ્યાન રાખીએ કે ભાઈ ડ્રાય ફ્રૂટ્સ ખવડાવવાનું તો કે ફેમિલીને, છોકરાઓને, હસબન્ડને, લાઈક એ રીતે, રાઈટ? બધી જ વસ્તુ આપણે આપણા ફેમિલી માટે કરીએ છીએ, પણ આપણા માટે 5 મિનિટ બેસીને ટાઈમ હોય કે ભાઈ આજે કેલ્શિયમ લેવાનું છે, કે આજે વિટામિન્સની સપ્લિમેન્ટ્સ કઈ લેવાની છે, તો આપણે ઓલવેઝ એમાં પાછળ રહીએ છીએ. આપણું ધારો કે બજેટ કેલ્ક્યુલેશન કરવાનું છે તો ફેમિલીને બજેટમાં ધારો કે એ વસ્તુની પ્રાયોરિટી વધારે આપીએ છીએ, અને એટલે જ સર્ટેન એજ પછી ની રિપ્લેસમેન્ટ હું તો જોઉં છું કે લેડીઝને વધારે આવે છે એટલા જેન્ટ્સને કદાચ નથી આવતા, એવું મારું ઓબ્ઝર્વેશન છે. આઈ ડોન્ટ નો રિયલ ફેક્ટ રિપોર્ટ, એટલે લેડીઝને સારું છે કે તું આજે ગાઈડ કર કે યસ સર્ટેન એજ પછી સમ રિપોર્ટ્સ આર મસ્ટ ફોર ધેર હેલ્થ, રાઈટ?
યસ યસ. એટલે આ રિપોર્ટ પણ કરાવી અને સાથે સાથે જે તમે વાત કરી કે આ જોઈન્ટમાં એટલે કેલ્શિયમ પણ શરીરમાંથી ઓછું થાય છે. તો હવે હું તમને વાત કરું કે આ અવસ્થા છે કે ઇસ્ટ્રોજન શરીરમાંથી ઓછું થાય છે, કેલ્શિયમ ઓછું થાય છે, તો આપણે એને કેવી રીતે એને મેનેજ કરીશું અને શું આપણે કરીએ તો આપણે આ બધા સિમ્ટમ્સ છે, લક્ષણો છે, મિનિમાઇઝ કરી શકીએ ને આપણે આ અવસ્થાને આપણે સારી રીતે મેનેજ કરી શકીએ. ઓકે. તો સૌથી પહેલા આપણે ડાયટમાં, તો ડાયટમાં એવી વસ્તુઓ છે કે જેમાંથી આપણને ફાઇટોઇસ્ટ્રોજન મળે છે. એટલે ફાઇટોઇસ્ટ્રોજન એ ઇસ્ટ્રોજન ની નજીકની વસ્તુ છે જે આપણા શરીરમાં જાય તો ઇસ્ટ્રોજન જેવી ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે. તો એ ખોરાકમાં સોયામાંથી બનતું ટોફુ, અળસી, તલ અને બ્લેક કોકોસ નામની એક વનસ્પતિ છે જે આપણે અહીંયા ખાસ જોવા નથી મળતી પણ એની ટેબ્લેટ્સ ને એવું મળતું હોય છે. ઓકે. તો એ પણ આપણે જો ડાયટમાં આપણે ઉમેરીએ, રેગ્યુલર લઈએ તો આપણને આ બધા ઇસ્ટ્રોજન ડેફિશિયન્સીના સિમ્પટમ્સ ઓછા થશે. અરે વાહ. સાથે સાથે એક્સરસાઇઝ, તમને મનગમતી એક્સરસાઇઝ જેમ કે છે ચાલવું છે, દોડવું છે, સાયકલિંગ છે, સ્વિમિંગ છે, મનગમતી એક્સરસાઇઝ તમે કરો તમારા સમયે તો પણ એ આપણી બોલની હેલ્થ માટે બહુ જ સારું છે અને રેગ્યુલર એક્સરસાઇઝ કરવાના ફાયદા ઘણા છે. યસ એબ્સોલ્યુટલી. અને જો કોઈ જોઈન્ટની કે મારી પ્રોબ્લેમ હોય, એક સેકન્ડ હિના, હું મારી સખીને બી એ કહી દઉં કે હિના આ એજે બી સાયકલિંગ એટલી સરસ રીતે કરે છે અને મોર્નિંગમાં બી એ સાયકલ કરવા મને લાગે છે કે 5 કિલોમીટર તો કદાચ સાયકલિંગ કરી જ લેતી હશે. આઈ થિંક સો, રાઈટ હિના? સાયકલિંગ માટે 5 કિલોમીટર તો સોનલ કઈ કહેવાય જ નહીં. 10 થી 20 કિલોમીટર સાયકલિંગ કરીએ ત્યારે જ કઈક સાયકલિંગ કર્યું કહેવાય ને, એમાંથી થોડી કેલરી ઘટે. ઓકે. વાહ. બાકી કોઈ પણ શરૂઆત પણ કોઈ કરે ને તો એ પહેલા દિવસે 5 કિલોમીટરનું સાયકલિંગ હોય. ઓહ વાવ. બરાબર. એટલે 10 થી 20 કિલોમીટરનું સાયકલિંગ તો એકદમ કહેવાય બિગિનર હોય એ એટલું કરતા હોય છે. પછી આગળ જઈએ તો 30, 40, 50 કિલો જેવી પોતપોતાની કેપેસિટી. એક્સેલન્ટ. અને સાયકલિંગ કરવાનો મારો જેમ સોનલે કીધું કે મારો ખાસ એટલા માટે છે કે મને પણ નીમાં થોડો પ્રોબ્લેમ છે, ઓસ્ટિયો આર્થરાઇટિસ. તો હું ઓસ્ટિયો આર્થરાઇટિસના પ્રોબ્લેમ વાળા માટે ચાલવું અને સાયકલિંગ એ બહુ જ સારી એક્સરસાઇઝ છે. દોડવું કે જોગિંગ કરવું એ મારા માટે એટલી એક્સરસાઇઝ નથી સારી, કારણ કે એનાથી જોઈન્ટને વધારે નુકસાન પડે. તો હું એના માટે પણ આ સાયકલિંગ એટલા માટે હું પ્રિફર કરું છું. ઓકે. એટલે આ એક્સરસાઇઝ આપણે કરીએ, સાથે સાથે જો યોગ ને મેડિટેશન આ પણ આપણે કરીશું તો જે એન્ઝાઇટી રિલેટેડ જે સ્પેલ્સ છે એ બહુ ઓછા આવશે. તમારી મનગમતી પ્રવૃત્તિઓમાં કે મગજ ડાયવર્ટ કરશો તો તમારા જે કોમ્પ્રોમાઇઝ કરેલા અને જે મૂડ સ્વિંગ્સ તરીકે રિફ્લેક્ટ થાય છે કે હતાશા કે ગુસ્સો કે ચીડિયાપણું એ ઘટશે. તો અને રિલેશનશિપમાં પણ તમારું જ્યારે કોઈ એવું સ્ટ્રેસ હોય તો એ પણ ઇસ્યુ તમે ક્લિયર કરી શકો છો. કે રિલેશનશિપમાં આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે આપણે આપવાની વૃત્તિ રાખીએ તો ઇટ્સ ઓલવેઝ અ હેલ્ધી રિલેશનશિપ. જ્યારે તમે કોઈ બીજાનામાંથી આપણે એમ નહીં કે હું આના જોડે કોઈ સંબંધ વિકસાઈને એમનામાં ફાયદો ઉઠાવું તો ઇટ્સ અગલી, ઓલવેઝ અગલી. યસ. જ્યારે અત્યારે હંમેશા હું આપણે એક બુક રીડ કરી રહી છું ગ્રેટિટ્યુડ પર, એન્ડ ઇટ્સ અ એક્સેલન્ટ બુક હિના. એની એવરી ચેપ્ટર, એવરી મોમેન્ટમાં એક જ વસ્તુ શીખવાડી. તમે તમારો દિવસ ઉગે છે, તમે જોઈ શકો છો, સે થેન્ક યુ ટુ ગોડ. તમે સારું ખાઈ શકો છો, સે થેન્ક યુ ટુ ગોડ. તમે હેલ્ધી છો, તમારા હાથ પગ ચાલે છે, સે થેન્ક યુ ટુ ગોડ. સો ઈચ એન્ડ એવરી સ્ટેપ તમે, ઇફ યુ આર બ્રીથિંગ, થેન્ક યુ ટુ ગોડ. એટલે તમને ડેવલપ કરાવે છે કે ગ્રેટિટ્યુડ એ દરેકમાં પોઝિટિવ વસ્તુ જુઓ, એમાં ક્યાંય આખી બુકમાં નેગેટિવ શબ્દ જ નથી. આજે મને ધારો કે XYZ કોઈ બી જોડે નથી બી ગમતું તો એને રિલેશનમાં બી એને શીખવાડ્યું છે કે 10 વસ્તુ એના વિશે સારી લખો કે જેથી તમને આઈડિયા આવશે કે એનામાં સારું ઘણું છે and you avoid some negative points you can avoid. તો એબ્સોલ્યુટલી તારું આ પોઈન્ટ પર હું અગ્રી કરું છું કે યસ, તમે પોઝિટિવ માઇન્ડસેટ રાખો છો તો યુ કેન રિકવર ફાસ્ટ. આઈ અગ્રી વિથ યુ. બરાબર. અને જિંદગીમાં નાના મોટા પ્રોબ્લેમ્સ તો બધાને આવતા જ હોય છે. એટલે એ વખતે આપણે એક સ્ટેબલ અને સ્ટ્રોંગર માઇન્ડ સાથે ઊભા જ રહેવું પડે. બરાબર છે. એક કહેવત છે કે ઇનબિલ્ટ હોય છે કે ભાઈ દે આર સ્ટ્રોંગ બોન્ડ. એટલે એમ કહેવાય ને કે જન્મથી દે આર સ્ટ્રોંગ.
એટલે હેલ્ધી વુમન મેક્સ અ હેપી ફેમિલી એન્ડ હેપી ફેમિલી મેક્સ હેપી સોસાયટી. યસ, અગ્રી. બરાબર, એટલે આપણે હેપીનેસ બધાએ સ્પ્રેડ કરવી હોય તો ફર્સ્ટ ટુ બી હેપી એન્ડ હેલ્ધી ફર્સ્ટ. યસ, ફેમિલીના જે આધાર સ્તંભ છે કે જે મેઇન પિલર છે એ હેલ્ધી હેપી હોય તો પછી એના આગળ બધાને રાખી શકશે. એબ્સોલ્યુટલી. સો અકોર્ડિંગ ટુ યુ હિના, કે ભાઈ હેલ્ધી એટલે આ જે પેરીમેનોપોઝ સિચ્યુએશન છે એની અંદર એક તો તમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ ફર્સ્ટ કે રિપોર્ટ તો તમારે કમ્પલસરી કરાવી દેવાના, જેથી તમને આઈડિયા આવે કે એક્ઝેક્ટલી શેનાથી તમે આ વસ્તુ સફર કરી રહ્યા છો. સેકન્ડ, કે ડાયટમાં ચેન્જીસ કરવાનું. થર્ડ, જે ફિઝિકલ ચેન્જીસ થાય છે એના માટે એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન આ બધામાં હેલ્પ કરશે, રાઈટ? એટલે અને સપ્લિમેન્ટ્સ વગેરે કઈ, એટલે કેલ્શિયમ રિલેટેડ તે કહ્યું કે ફૂડમાં આ બધું એડ કરશો. કેલ્શિયમ રિલેટેડ સપ્લિમેન્ટ, કેલ્શિયમ, વિટામિન D3 વગેરે તમને સપ્લિમેન્ટ તમે જશો ડોક્ટર તો તમને સલાહ આપે એ પ્રમાણે તમારે જે જરૂર હોય. ઘણી વાર કેવું છે કે ઇસ્ટ્રોજનના વિડ્રોલના સિમ્ટમ્સ બહુ આવતા હોય તો અમે ઇસ્ટ્રોજન કન્ટેનિંગ પિલ્સ આપતા હોઈએ છીએ લેડીઝને, અને એના પેચ પણ આવે છે, સ્પ્રે આવે છે. તો એ સ્કિનની ઇફેક્ટ ઓછી કરવી હોય કે વજાઇનલ ડ્રાયનેસ ઓછી કરવી હોય તો ઇસ્ટ્રોજન વાળા વજાઇનલ ક્રીમ આપીએ છીએ. એ રીતે અમે અને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી પણ આપતા હોઈએ છીએ. જે રીતે જરૂર પડે. આ મેં તમને રેગ્યુલર તમે તમારા લેવલે કરી શકો, જરૂર પડે પછી અમે મેડિકેશન પણ આપતા હોઈએ છીએ. ઓકે. એટલે કેલ્શિયમ ને બધું બને ત્યાં સુધી તમે ડાયટ ચેન્જ કરીને તમે લઈ શકો, એન્ડ ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ ધેન યુ કેન ટેક અ સપ્લિમેન્ટ. હા, સપ્લિમેન્ટ પણ આપતા હોય છે કે લાઈફ લોંગ તમે આ સપ્લિમેન્ટ લો, કેલ્શિયમ છે, ફોલિક એસિડ છે, તો એ બધી ડેફિશિયન્સી ઓછી થશે અને તમારા સિમ્ટમ્સ ઓછા આવશે. યસ. ઓકે. સખીની બહેનોને હું ખાસ કહીશ કે તમને કંઈ પણ આવા ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. હિના ગ્રુપમાં જ છે, શી ઇઝ અ પાર્ટ ઓફ સખી. તો એબ્સોલ્યુટલી જ્યારે બી એને થોડો ફ્રી ટાઈમ મળશે એ તમને ગાઈડ કરશે. એટલે એ છતાં બી આપણું આ સેશન પતશે ત્યારે હું એને પૂછીને બધા જ રિપોર્ટ્સના નામ બી પ્રોપરલી આપણે મેન્શન કરી દઈશું. એટલે ઇફ યુ આર ઇન અ રેન્જ ઓફ ધીસ એજ ગ્રુપ તો ડેફિનેટલી એકવાર તમે રિપોર્ટ કરાવી શકો છો તમારા લેવલ પર. એન્ડ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ધ ક્યોર. એટલે જેટલું તમે તમારી જાતને વધારે હેલ્ધી રાખશો તો તમે એ રીતે, અત્યારે નો ડાઉટ તમે બધા એન્ટરપ્રેન્યોર છો, બિઝી છો, પણ બિઝી હોવાનો મતલબ એવો ના થાય કે એ બધામાં તમે તમારી પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું ભૂલી જાઓ, રાઈટ? સો થેન્ક યુ સો મચ હિના કે તે લવલી ટાઈમ આપણા સખી ગ્રુપમાં આપ્યો. એન્ડ હેલ્થ ઇઝ વેલ્થ. It's not about money, but yes, healthy mind hase to healthy life hase. I absolutely agree with you. Thank you so much everyone. Thank you Hina, again thank you from bottom of my heart and from the Sakhi, all the Sakhis. Have a nice day everyone. Bye. Yeah, bye.